નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। 87 વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર સાહેબ શ્રી ડોક્ટર હીરાલાલ દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। 87 વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે। આવતીકાલે વિધાનસભાની આ પેટા ચૂંટણીના તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે ને લોકશાહીના પાવન પર્વ નિમિત્તે લોકશાહીની ગરિમા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર આઈએએસ શ્રી ડોક્ટર હીરાલાલ સાહેબે ભેસાણ તાલુકાના મતદાન મથકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। લોકો શાંતિથી મતદાન કરી શકે તેમજ કડક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમને બૂથ પરના નિમણૂક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને કડક સૂચના પણ આપવામાં આવી હતી। તેમજ લોકશાહીના આ પર્વને લોકો ઉત્સાહભેર ઉજવણી કરી વધુને વધુ મતદાન કરે તે માટે કરવામાં આવેલ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આ ચૂંટણી ગ્રીન હોટર ઇલેક્શન બને અને પ્રતિનિધિ સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી હતી। રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, ભેસાણ।